Okay. Now if I think that there is a force acting here, there is a force acting here, there is a force acting here, and there is a force acting here. હવે એક સિસ્ટમ છે કે જેની એક્સ એક્સિસ અને આપણે વાય એક્સિસ જોઈ, બરાબર, અને એની ઉપર ક્વોડ્રન્ટ 1 2 3 4 માં અલગ અલગ ફોર્સીસ લાગે છે. હવે આનો આપણે પરિણામી બળ ગોતવો હોય તો કઈ રીતે ગોતી શકાય? આમાં પેરેલેલોગ્રામ વાપરી શકાય કે નહીં? પહેલા તો એ કે can we use parallelogram theorem for this case or not? છે કોઈ કે કોઈ છે જ નહીં ક્લાસની અંદર? વત્સલ, ચલો તમે જવાબ નહીં દો તો હું એક પછી એકને રિમૂવ કરતો જાઉં છું. ધેટ મીન્સ કે તમે છો નહીં. ઓકે વત્સલ, રિમૂવ. હવે પાછું નહીં આવી શકે. તો હા કે નાનો તો જવાબ આપો તમે. અરે સર હું નેટ હરખું કરવા દેતો સર, વાઈફાઈ. Someone is asking you, so you should at least answer. સર મારો શિવ. નેટ ઇશ્યુ હતો ને તો હું ધ્યાન દેતો. શિવ, એલિસ, આ થશે પેરેલેલોગ્રામ થિયરમ થી કે નહીં થાય? સર યસ. સર કરણ, મનાન અને બ્રિજેને સર નેટવર્ક ઇસ્યુ છે અને એ એમને સર એટલે સર એને ક્લાસ જોઈન નહીં થઈ શકે ને અને આગળનો જે ક્લાસ હતો ને એ પણ જોઈન નહોતા થઈ શક્યા, તો સર એ અત્યારે જોઈન નહીં થઈ શકે. કઈ વાંધો નહીં, they don't need to inform. આ તો એબ્સેન્ટ આવે, બીજું તો શું હોય? હા સર, થઈ શકે આમાં. ઓકે, એવું કોણે કીધું? હેત Okay. Aishwarya, આમાં સર can you use parallelogram theorem here? Can you repeat? I'm not able to hear you. You're not audible. અક્ષય, એમને તમારે લિંક જ નથી મળી વોટ્સએપમાં. યસ સર. શું છે આમાં યુઝ કરી શકાય આપણે પેરેલેલોગ્રામ થિયરમ? હા સર. ઓકે, પેરેલેલોગ્રામ થિયરમ ની ફોર્મ્યુલા શું છે અક્ષય? એમાં આર રિઝલ્ટન્ટ ગોતવું હોય તો એની ફોર્મ્યુલા શું છે? p square plus q square plus 2pq cos theta. Under root first of p square plus q square plus 2pq cos theta. આમાં p કયો રાખશું ને q શું રાખશું? જો જાણે કે આ 50 છે, આ 100 છે, આ 50 છે પાછા, અને આ પાછા 150 છે. તો p q શું રાખશું ને q શું રાખશું?
P50 રાખશો સર. અને ક્યુ શું રાખશો? Q150. ક્યુ 150 રાખશું ને આ 50 રાખશું તો આ બે નું શું થશે? એ બે નું અલગથી રિઝલ્ટન્ટ ગોતશું. આપણે એક જ રિઝલ્ટન્ટ જોઈએ છે અને parallelogram theorem states that it is limited up till two forces. It not work for more than two forces, neither it can work for less than two forces. પેરેલોગ્રામ થિયરમ બે ફોર્સ થી વધારે હોય તો પણ ના હાલે અને એનાથી ઓછો હોય તો પણ ના ચાલે. આ ખાલી બે જ ફોર્સ હોય સિસ્ટમ તો જ ઈ કામ કરશે, બાકી આ પેરેલોગ્રામ થિયરમ કામનો નથી. તો એના માટે આપણે યુઝ કરશું રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ. Of forces. What we will use? We will use resolution of forces to solve this, to the resultant for this. So now our topic starts resolution of forces. Now here, when you talk about a resolution of forces, your resultant is the resultant of all the vertical forces and all the horizontal forces. So your resultant R is equal to under root sigma h sigma v square સર તમારો અવાજ કપાય છે. plus sigma h square. હા ભાઈ, બધાને પ્રોબ્લેમ આવે? હા સર, તમારો અવાજ કપાય છે. ક્લિયર છે? કારણ કે મારે બીજા જગ્યાએ ચાલુ છે, આ ફોનમાં અવાજ આવે છે. એટલે સર અવાજ આવે છે પણ કપાઈ કપાઈને આવે છે, આમ વચ્ચે આમ લેગ થઈ જાય, સર પાછો આવે તો એક સાથે આવી જાય એમ. અત્યારે તો ઓલરેડી છે ને? હા સર. યસ હા, એટલે હું શું કહું છું, રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય આપણે રેઝોલ્યુશન ઓફ ફોર્સ થી, તો એની ફોર્મ્યુલા છે રિઝલ્ટન્ટ R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા, એટલે સમેશન ઓફ ઓલ ધ વર્ટિકલ ફોર્સીસ. સિગ્મા એટલે કે સમેશન ઓફ ઓલ ધ વર્ટિકલ ફોર્સીસ પ્લસ સમેશન ઓફ ઓલ ધ હોરિઝોન્ટલ ફોર્સીસ. બરાબર છે? When you are supposed to find a resultant using resolution of forces, the formula to find out resultant force R is equal to under root sigma v square plus sigma h square. That means the total of all the vertical force plus total of all the horizontal forces. Note down this formula. સર કન્ટિન્યુમાં લખીએ. હા, કન્ટિન્યુ છે. રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ આ ચેપ્ટર નો જ પાર્ટ છે. એટલે સર નવું હેડિંગ આપીએ ને, રિઝોલ્યુશન ઓફ હેડિંગ છે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ. ઓકે સર.
Okay, so let's start with this. Okay, so now let us understand what is sigma IH and sigma V. For example, someone asks you that this is a force acting on a body. કોક તમને એમ પૂછે કે આવો એક ફોર્સ છે ઈ ક્યાંક લાગે છે બોડી ઉપર. So in which direction this body will move? તો બોડી કઈ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરશે? નીચેની. Right. Now if I apply a force in this direction, forget about this, then in which direction your body will move? ઓપોઝિટ ડાયરેક્શન. In this direction. જો તમને અહીંયાથી ફોર્સ લાગે છે બરાબર, એ હવે પેલા ફોર્સ અહીંયા લાગતો હતો અહીંયા કેન્સલ થઈ ગયો, હવે અહીંયાથી તમે ફોર્સ આપો છો બરાબર, તો આ ફોર્સ આ બોડીને કઈ બાજુ લાવશે? આ જે ફોર્સ છે ઈ બોડીને ક્યાં લઈ જશે? તમે બળ આપો એની વિરુદ્ધ દિશામાં. બળ આ દિશામાં આપે છે અત્યારે તો આ દિશામાં લઈ જાય. સર નીચેની બાજુ ક્રોસમાં. નીચેની બાજુ ક્રોસમાં કા? ના ના સર બરોબર જ છે. આ એક આ તો કેન્સલ કરી દીધો પછી આપણે આ એક ફોર્સ લાગે છે બરાબર. ઓકે સર, ઓકે. કોઈ વસ્તુ સાઈડમાં સામેની બાજુ. એક વસ્તુ છે આને મેં આખો માર્યો, આ ક્યાં જાય? રેડી સર બરોબર જ છે. જે દિશામાં ફોર્સ લાગે છે તે દિશામાં. એટલે આ હોરિઝોન્ટલ છે બરાબર, એટલે કે હોરિઝોન્ટલ શું કહેવાય ગુજરાતીમાં? ભાઈ હોરિઝોન્ટલ ને ગુજરાતીમાં આડું તો આડું કહી શકે, બીજું તો મને નથી ખબર. આડું. Okay, so this is an horizontal force what we are applying, આડો force, તો એનો મોમેન્ટ આડી થશે બરાબર. હવે બોટલ અગર ઊભી છે બરાબર, ઊભી આપણે સેજ આ પેન ને લઈએ, આ બોટલ છે આ ઊભી છે, ઊભો ફોર્સ મેં એને આપ્યો તો ક્યાં જાય? નીચે વહી જશે. આપણે ઉપર હતી, મેં ઊભો ફોર્સ આપ્યો તો ક્યાં જશે? નીચે. નીચે જશે. હવે આ બે વસ્તુમાં તમે સમજ્યા કે ઉપરથી ફોર્સ આપીએ તો નીચે જાય, સાઈડમાંથી ફોર્સ આપે તો સાઈડમાં જાય. હવે આમ કોઈ ત્રાસો ફોર્સ આપે તો ક્યાં જાય? ત્રાસુ જ જાય. ત્રાસું જ જાય, એની ઓપોઝિટ ડિરેક્શનમાં જ જાય. એનો મતલબ કે આઈ એમ એપ્લાઇંગ ફોર્સ લાઈક ધીસ, રાઈટ? ધીસ ઇઝ ધ વે હાઉ આઈ એમ એપ્લાઇંગ ધ ફોર્સ. હવે હું ફોર્સ જે આપું છું એ આવી રીતનો છે ત્રાસો, તો હવે ઈ આમાંય જાય છે અને આમાંય જાય છે, તો ઈ કેમ જશે? ત્રાસુ જશે. યસ સર. બરાબર. So what happened if I give a slant force, right? Then body will have a movement in slant position like this.
Right. Now, when it moves in a slant direction, that means it has moved something in y direction also and somewhat in x direction also. આ જ્યારે આડું મૂવમેન્ટ કરે એનો મતલબ શું થયો કે આ x એક્સિસ ઉપર પણ હાલ્યું અને y એક્સિસ ઉપર પણ ચાલ્યું, એટલે કે આ અહીંયાથી આમ ગયું અને આ ઉપરથી થોડુંક નીચે પણ ગયું. બરાબર વાત છે કે ખોટી છે? આ કે ના તો કેવો? હા હા સર. સર બરાબર છે સર, બરાબર છે. હા, એનો મતલબ એ થોડુંક નીચે જાય છે, થોડુંક સીધું જાય છે, એટલે x ડાયરેક્શનમાં છે ને y ડાયરેક્શનમાં. તો જ્યારે પણ તમારી પાસે ત્રાસો ફોર્સ લાગતો હોય, whenever you are having a inclined force, you have to convert it into perpendicular and parallel force, or you have to convert it into horizontal force and into vertical force. જો કોઈ પણ સપાટી ઉપર ત્રાસો લોડ લાગતો હોય તો તમારે એને કન્વર્ટ કરવો પડે. કેટલામાં? તો કે આ હોરિઝોન્ટલમાં અને આ વર્ટિકલમાં, કારણ કે બે બાજુ મોમેન્ટ થઈ છે ને, એટલે આપણે એને બેમાં કન્વર્ટ કરી દીધો. હવે આ કેટલો હોય? તો કે આ જે છે, જે વર્ટિકલ, જે હોરિઝોન્ટલ હોય, સોરી, આ જે હોરિઝોન્ટલ હોય એ હોરિઝોન્ટલ હંમેશા કોસ હોય અને આ હંમેશા સાઇન હોય. હવે આ જાણે કે ફોર્સ P હોય તો આ P cos થીટા હોય અને આ P sin થીટા હોય. સર એ કેમેરાની બહાર લખાઈ છે સર, દેખાતું નથી. ના, મારી આડું કરી નાખ, આડું કરી નાખ ભાઈ. રોટેટ કર નાખ સ્ક્રીન ને. અને આ જે છે એ એનો થીટા છે. અહીંયા જે થીટા લખેલું હોય એ એનો થીટા છે. અહીં સુધી ન સમજાણું હોય તો મને કયો, ખાસ કરીને આ પોર્શન હું પાછો કરાવીશ, વાંધો નથી મને, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ કરવા માટે. એટલે સર આ v જે છે હા, ઈ y છે, y એક્સિસ છે, અને h જે છે V એટલે વર્ટિકલ હા force, એટલે H એટલે હોરિઝોન્ટલ ફોર્સ. ઓકે હોરિઝોન્ટલ. હવે નો હોય કઈ પ્રોબ્લેમ તો આપણે એક બીજી વસ્તુ કરીએ. જેનું નામ છે કે આપણે ક્વોડ્રન્ટ પ્રમાણે સાઇન કઈ આવે એને નક્કી કરવાનું હોય છે. બરાબર, આપણે ક્વોડ્રન્ટ બધાને ખબર છે, ક્વોડ્રન્ટ 1 2 3 ને 4 બને. આ x, સોરી, આ y એક્સિસ અને આ x એક્સિસ. This is x axis, this is y axis. This is quadrant 1, right? This is quadrant 2. This is quadrant 3 and this is quadrant 4. Here I'll write x and y component for everyone. X and y. X and y. X and y. મેં શું કર્યું, બેધાય માટે x and y કોમ્પોનન્ટ લખી નાખ્યા. બરાબર છે? હવે આ જે x છે ઈ કેવું છે, હોરિઝોન્ટલ છે કે વર્ટિકલ છે? આ x છે ઈ કે Horizontal. What is this x? Is it horizontal or is it vertical? It is horizontal. And what about this y? Is it vertical or it is horizontal? વર્ટિકલ. Vertical. Y is a vertical because y is a vertical as it is a standing one, not a sleeping one. X is a sleeping one, y is a standing one. So x is a horizontal one and y is a vertical one because it is standing one. Same happens with this and same happens over here and same happens over here. Is this clear? યસ સર.
This is your origin. આ તમારો origin હોય. Origin ની ઉપર બધું પ્લસ હોય કે માઇનસ હોય? પ્લસ. પ્લસ. So this is plus. Origin ની નીચે Minus. બધું માઇનસ. Origin ની ડાબી બાજુ માઇનસ. માઇનસ, જમણી બાજુ Plus. પ્લસ. So everything above origin is plus, everything below origin is minus, everything besides a origin is minus, and above origin is plus. Okay. So for this quadrant, what is x? X is positive. આ quadrant માટે શું છે? X positive છે, એટલે horizontal કેવો છે? Positive. આ quadrant માટે y કેવો છે? y કેવો છે? પોઝિટિવ. પોઝિટિવ. એટલે આ quadrant ની અંદર horizontal અને vertical force બે કેવા રહે? પોઝિટિવ રહેશે. હવે અહીંયા શું થશે? quadrant બીજામાં બે નેગેટિવ. ના 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 ના, એક પોઝિટિવ એક નેગેટિવ. હા, એમાં પોઝિટિવ કોણ છે? પોઝિટિવ રહેશે y અને y. એટલે x વર્ટિકલ minus. જે છે તમારો ઈ પોઝિટિવ થાય અને હોરિઝોન્ટલ જે તમારો ઈ શું થાય? માઇનસ. નેગેટિવ. હવે અહીંયા શું થશે? આમાંય quadrant 3 એમાં No. બે માઇનસ. બે માઇનસ. એટલે તમારો હોરિઝોન્ટલ ફોર્સ એ માઇનસ થાય ને વર્ટિકલ ફોર્સ એ માઇનસ. હા, અને આમાં એક પ્લસ એક માઇનસ. આમાં માઇનસ કોણ રહેશે? માઇનસ રહેશે Y. y. y is a minus. That means your vertical is minus and your horizontal is positive plus. Note on this. This will be really valuable when you will try to do this again. એટલે સર આખું ડ્રો કરવાનું છે. Aha. સર આ કોઓર્ડિનેટ જ્યોમેટ્રીમાં આવતું ને આવું? જ્યોમેટ્રીમાં આવતું, પણ આપણે તો છે ને હોરિઝોન્ટલ અને વર્ટિકલ ફોર્સ ને ખાસ જોવાના છે. ઓકે, એટલે આ ફોર્મ્યુલાની. હા, આપણે હવે જે સોલ્વ કરવાનું છે એ હોરિઝોન્ટલ ફોર્સ ને વર્ટિકલ ફોર્સ ને ધ્યાનમાં રાખીને કરવાનું. તો કયા ક્વોડ્રન્ટમાં આવે છે તો એ પોઝિટિવ કે નેગેટિવ હશે એ તમને ખબર પડવી જોઈએ. ઓકે સર. Done? યસ સર. Yes, sir. Okay, now next thing. We'll solve one numerical.
Okay, so this is a question where you have a force system of forces, and this is concurrent force, right? It is starting from single point. Now, what you have to do is you have to find a resultant here. સર હું કહી શકું? For this, you have a formula. Once a minute. Huh? Okay, am I clearly audible? યસ સર. Okay. So you have these things, you have four system of forces. Right? In this forces, what you are supposed to do is you have to find a resultant force. For resultant force, you have a formula sigma v square plus sigma h square. All these forces are inclined forces. આ બધા forces કેવા છે? inclined છે, ત્રાસા છે. હા સર. બધાને હોરિઝોન્ટલ માં અને વર્ટિકલ માં કન્વર્ટ કરવા પડશે. હા સર. આ ભાઈને પેલા વર્ટિકલ માં કરીએ, આ ભાઈને પેલા હોરિઝોન્ટલ માં કરીએ, આ ભાઈને પેલા વર્ટિકલ માં કરીએ, આ ભાઈને પાછા હોરિઝોન્ટલ માં કરીએ, આ ભાઈને પાછા વર્ટિકલ લઈએ અને આ ભાઈને પાછા હોરિઝોન્ટલ લઈએ, આ ભાઈને હોરિઝોન્ટલ લઈએ અને આ ભાઈને વર્ટિકલ લઈએ. બધા હોરિઝોન્ટલ, every horizontal will cos, right? So I'll write cos for every horizontal. Okay, cos theta. What it is? Cos theta. What is the value of theta over here? 45. 45. Right. Now, what will be the value of theta over સર here? તમે 40 લખ્યું સર. Sorry, 45. What will be the value 15. of theta over here? Hello, હા સર 15. 15. 15. Okay. બીજા કોઈ? What will be the value? 15. 15 sir. 15. Okay. સર cos 90 minus 15. Actually, this could be your angle. હા 90 minus 15. 19 minus 50. So what is your answer? 75. 75 degree. Now for this, 60. no, it will be ના એના 30. માટે 30 જ થાય. It will be 30. So here it will be 30. And here for here,
એના માટે પાછું 60. કેટલા ના ન સમજાણ? સર પાછું સમજાવો. Exactly, this is a complicated one, right? To overcome all this complication, all the requirement of positive and negative સર તમારો things. પાછો અવાજ કપાવા માંડ્યો. Okay. હવે આવે છે? હા સર અત્યારે જ આવે છે, પાછો કટ થાય છે વચ્ચે વચ્ચે. હા, એટલે આ જે સિસ્ટમ છે એ કોમ્પ્લિકેટેડ છે. ઈ જ કોમ્પ્લિકેશન ને ઓવરકમ કરવા માટે આને આપણે એક બીજી ટેકનિક યુઝ કરી શકીએ. ઈ ટેકનિકમાં એવું હોય કે આ તમારો ફોર્સ છે, આ 45 છે, બરાબર? આ તમારો ફોર્સ છે એ અહીંયાથી 15 નો છે. આ તમારો ફોર્સ જે છે અહીંયાથી 30 નો છે, અને આ જે ફોર્સ છે અહીંથી 30 નો. તમારે ગણવાનું કઈ નહીં, શરૂઆતથી બધું ગણવાનું. આ પેલો ફોર્સ શરૂઆતથી ક્યાં છે? 45 છે. આ બીજો ફોર્સ શરૂઆતથી કેટલા છે? શરૂઆતથી કહું છો 105. 90 પ્લસ 15 એટલે 105. તો આ 105 છે. હવે ત્રીજો ઓકે એટલે ફોર્સ, ઓકે 180 માઇનસ 105. હવે આ ત્રીજો ફોર્સ ક્યાં આવશે? તો કે 180, અહીંયા 180 થાય પ્લસ 30 બીજા છે તો કેટલા થાય? 210. 210. અને ચોથો ફોર્સ એને આ આખો આમથી આમ લેશું તો અહીંયા 270 ભાઈ પ્લસ 30 કેટલા થશે? 300. એક્ઝેક્ટલી રાઈટ. આ 300. આ સમજાણું કે નહીં? આ પાછું સમજાવું. જો કોમ્પ્લિકેશન્સ આમાં હોય તો પાછું સમજો. કોઈને નહીં? એટલે સર આપણે યાદ ઓલું જ રાખવાનું ને, પેલા વાળું તમે જે સમજાવ્યું હતું એ 75 ની cos 75 ની નહીં. This is not to remember, it was to make you understand. This is the method that you should take into the consideration. You should remember this method. તમારે આ મેથડ ખરેખર વાપરવી જોઈએ કારણ કે તમને સહેલી પડશે. શું કામ કરાવો? ઓકે સર. હા સર, કેમ કે 180 ડિગ્રી થઈ ગઈ, આપણે આમ રોટેશન જ કરવાનું છે, એટલે ટોટલ રોટેશન જ કરવાનું છે આપણે ક્લોકવાઇઝ. એક્ઝેક્ટલી. Now this was your 45 degree, right? Load કેટલો હતો? 10 કિલો ન્યૂટન. આ કેટલું થઈ ગયું હતું? 105 ડિગ્રી. લોડ કેટલો હતો? 18 કિલો ન્યૂટન. ત્રીજું હતું એ કેટલું થઈ ગયું હતું? 210. 210. લોડ કેટલો હતો? 12 કિલો ન્યૂટન. 12 કિલો ન્યૂટન. અને ચોથું હતું 300. કેટલી હતું? કે 300 થઈ ગયું. લોડ કેટલો હતો? એ ખબર નથી સર. 12. 12. તો અહીંયા 16 છે. આ 12. બરાબર. આટલું પૂરું. બધાના હોરિઝોન્ટલ વર્ટિકલ હવે લેવાના. તો સિગ્મા h અને સિગ્મા b બે બનાવવાના. સિગ્મા v. સિગ્મા h ચાલુ કરીએ આપણે. આનો h
બરાબર છે, એટલે કોસ. આનો એચ એટલે કોસ, આનો એચ એટલે કોસ, અને આનો એચ એટલે કોસ. તો ચાલુ કરીએ. પેલું કેટલું છે? 10 છે. તો 10 કોસ થીટા કેટલું છે આમાં? પેલામાં 45. હે 45. 45 પ્લસ માઇનસ કાંઈ વિચારવાનું નહીં, પ્લસ કરી દેવાનું. બીજું કોણ છે? 18. કેટલા છે? તો કે કોસ, કારણ કે આપણે શું જોઈએ છે? હોરિઝોન્ટલ. હવે એની ડિગ્રી કેટલી છે? 15 15 ક્યાં થઈ? આ ઊંચી લીધી આપણે. ઓય 105. ઓકે ઓકે, ઈ લેવાની છે. 105 ઓકે પ્લસ હવે શું આવ્યું? 16 16 કોસ 201 210 210 પ્લસ 12 કોસ 300 કામ પૂરું. બધા ફોર્સીસ આવી ગયા. ફોર્સ 1 2 3 4. એવી જ રીતે 10 sin 45 એટલે વર્ટિકલ બની જાય, પ્લસ 18 sin 105 પ્લસ 16 sin 210 પ્લસ 12 sin 300. આ બધાની વેલ્યુ ફાઇન્ડ કરો અને મને લખાવતા જાઓ. First 10 cos 45. શું આવ્યું આન્સર? આપણે લખતા જઈએ બધા આન્સર. બરાબર છે સર, અમારે આ અત્યારે નથી કરવાનું ને? કેમ અત્યારે હું કામ નથી કરવાનું? એટલે કરવાનું છે, મેં લખ્યું નથી એટલે અત્યારે. હવે લખવાનું જ છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો ફર્સ્ટ સિગ્મા એચ બરાબર, એમાં શું હતું કે 10 cos 45. 10 cos 45 આપણે કર્યો, આન્સર શું આવ્યું? 7.071. તો 7.071. બીજું શું છે? તો કે 18 cos 105. 18 cos 105 માઇનસ માં આન્સર આવ્યો તો માઇનસ લખી નાખવાનું. માઇનસ 4.65. સર, તમે ચોટી ગયા. સર, અવાજ જ નથી આવતો. ચોટી જ ગયા સર. હાવ ચોટી ગયા. 2 મિનિટ. આનું શું કરું? Give me 1 minute.
Okay, is it visible now? Yes, sir. યસ સર Blur છે કે clear છે? Clear. ક્લિયર છે સર. Okay. Okay, so where were we? We were at 18 cos 105. એની જે વેલ્યુ આવી એ પુટ ઓન કરી દીધી. પછી શું આવ્યું? તો કે 16 cos 210. એનું માઇનસ વેલ્યુ આવી તો માઇનસ રાખશું 13.85. આની શું છે 12 cos 300 વેલ્યુ આવી ગઈ 6 પ્લસ માં છે પ્લસ રાખી. આનો સમેશન કરવાનો છે. હવે સિગ્મા v માં શું છે તો કે પહેલા કોણ છે 10 sin 45 પાછો એની જ જવાબ આવે બરાબર 7.07. સેકન્ડ શું છે 18 sin 105 17.38 પોઝિટિવ છે પોઝિટિવ રાખજો 7.38. ઓકે હવે શું છે તો કે 16 sin 210 -8 આન્સર રાખશું -8. પછી શું છે 12 છે sin છે 300 છે આન્સર -10.40 39 છે એટલે 40. ટોટલ કરો ઇઝ ઇક્વલ ટુ ની વેલ્યુ લ્યો તો આમાં ટોટલ કરીએ 7.071 minus 4.65 minus 13.85 minus sorry minus નહીં પ્લસ છે પ્લસ 6. આન્સર શું આવ્યો તો કે minus 5.429 છે એટલે 43 કરી નાખો કિલો ન્યૂટન. આ કેવો થયો હોરિઝોન્ટલ. સિગ્મા h ની વેલ્યુ મળી. હવે સિગ્મા v ની વેલ્યુ આપને શું મળે છે ઈ જોવાનું. 7.07 plus 17.38 plus sorry minus 8 minus 10.40. શું આન્સર આવ્યો તો કે 6.05. આપણે 6.0 લખી નાખીએ 6.05. હવે આ શું છે હોરિઝોન્ટલ છે એ કેવો આવ્યો હોરિઝોન્ટલ છે એ કેવો આવ્યો માઈનસ વર્ટિકલ છે એ કેવો આવ્યો પ્લસ. હવે ઈ ક્યાં કામ આવશે ને તો કઈક આપણે આખું ઓલું ચિત્ર ડ્રો કર્યું બરાબર. આ ચિત્ર આખું આમાં શું હતું તો કે હોરિઝોન્ટલ માઇનસ અને વર્ટિકલ પ્લસ. હોરિઝોન્ટલ માઇનસ ક્યાં આવે અને વર્ટિકલ પ્લસ ક્યાં આવે તો કે અહીંયા હોરિઝોન્ટલ માઇનસ આવે ને વર્ટિકલ પ્લસ આવે. એનો મતલબ આપણો રિઝલ્ટન્ટ ક્વોડ્રન્ટ નંબર 2 માં આવશે બરાબર. આ ગ્રાફ એના માટે હતો. ક્લિયર? યસ Yes, સર. sir. So this graph was for that horizontal minus vertical plus. Now what you have to do is you have to find out resultant, which is under root sigma v square plus sigma h square. Under root into bracket minus 6.05 whole square plus under root minus 5.43 whole square. માઇનસ હોલ સ્ક્વેર હોય એટલે પ્લસ થઈ સર આવે. પણ માઇનસ તો કોઈ દિવસ આન્સર જ નહીં આવે ને સ્ક્વેર હોય એટલે. ઈ રિઝલ્ટન્ટ નહીં આવે પણ રિઝલ્ટન્ટ ક્યાં બનશે ઈ આની વેલ્યુ ઉપરથી ખબર પડી કે માઇનસ છે એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ માં ગયો. ઓકે ઓકે.
આમાં તો નહીં જ આવે કોઈ દિવસ માઇનસ આન્સર. રિઝલ્ટન્ટ કોઈ ફોર્સ કોઈ દિવસ માઇનસ થોડો થઈ શકે. હા હા સર. એટલે એમાં શું કરવાનું, જો અંડર રૂટ લેવાનું, બ્રેકેટ બનાવવાનું, બીજું બ્રેકેટ કરવાનું, 6.05 હોલ સ્ક્વેર બ્રેકેટ બંધ પ્લસ 5.43 હોલ સ્ક્વેર એક જ સેકન્ડ બ્રેકેટ કરવાનું 5.43 હોલ સ્ક્વેર. સર માઇનસ તમે ભૂલી ગયા. માઇનસ ન આવે ભાઈ, સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જ જાય. સર નોટ રિક્વાયર્ડ. એનો આન્સર આવશે 8.13 કિલો ન્યૂટન. કોઈ દિવસ સ્ક્વેર હોય તો એનો માઇનસ માઇનસ પ્લસ થઈ જ જાય. એટલે એમાં હું કન્સિડર કરું માઇનસ કે ના કરું, બધું એક જ છે. ઓકે, તો આ એનો આન્સર આવ્યો કેનો, રિઝલ્ટન્ટ. બરાબર, આ રિઝલ્ટન્ટ નો આન્સર આવ્યો એનો મતલબ કેવો થાય કે આપણો રિઝલ્ટન્ટ 8.13 નો છે. આમ ક્વોડ્રન્ટ બન્યા, આ બીજા ક્વોડ્રન્ટમાં 8.13 નો છે તમારો રિઝલ્ટન્ટ ફોર્સ. બરાબર, પણ એનું એંગલ કેટલું ઈ હજી ગોતવું પડે. બરાબર, એંગલ ન હોય ખબર હોય કે આ કેટલી ડિગ્રી એ કેટલા કોણે આ એંગલ બનાવે છે, તો આપણે કેમ ખબર પડે કે રિઝલ્ટન્ટ ક્યાં છે? બરાબર, તો હવે એના માટે આપણે શું ફાઇન્ડ કરશું, કેવી રીતે ફાઇન્ડ કરશું? તો કે એની ફોર્મ્યુલા છે tan theta equal to modulus sigma v upon sigma h. બરાબર, આ વેલ્યુ આપણે મોડ્યુલસ આવી ગયો છે, એનો મતલબ કે માઇનસ ને પ્લસ ને અહીંયા કઈ લાગતું ઓળખતું નથી. ઓકે, હવે આપણે વેલ્યુ પુટ ઓન કરીએ. tan theta is equal to વર્ટિકલ નો શું હતો, આપણે કેટલો હતો વર્ટિકલ? ટોટલ કઈ ગયો? 6.05 અપોન માં કેટલો છે? 5.43. વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. 6.05 divided by 5.45 1.11. હવે tan theta આપને 1.11 મળ્યો. 1.11 મળ્યો. આપણે થીટા જોતો હોય તો શું થાય? tan ઇનવર્સ થાય. એટલે અહીંયા શિફ્ટ દબાવવાનું અને tan કરવાનું એટલે tan ઇનવર્સ આવી જાય 1.11. એટલે તમારો આન્સર થશે થીટા ઇઝ ઇક્વલ ટુ 47.98 ડિગ્રી. ઓકે સર હવે એનરોલમેન્ટ નંબર નાખવાનો છે. હા, હવે ઈ અહીંયાથી બને 47.98. આટલું ફિગર ડ્રો કરી તો તમારું કમ્પ્લીટ થશે. સર આ નેક્સ્ટ વખત એક વખત કરાવી દીજો ને પાછો. શું કે છે? એટલે સર આ નેક્સ્ટ વખત ખાલી આ દેખાડી દેજો ને એટલે અમે લખી નાખશું નેક્સ્ટ ટાઈમ. ના ના, તું કરાવીશ એક્ઝામ પાછો. હા સર, કાંઈ વાંધો નહીં. સર હવે લીવ થઈ જાય ને? કઈ વાંધો નથી. સર અટેન્ડન્સ પછી લીવ થઈ જાય? હા હા સર હા
આ છે લેક્ચર ને લિંક તમે WhatsApp માં મોકલી દેશો? એમાં શું છે મારા નેટવર્ક નો ઇશ્યુ બહુ હતો ને તો હું હમણાં ચેક જોઈન થયો હતો. નેટવર્ક લિંક તો નહીં પણ ઓલામાં તમારી અટેન્ડન્સ લિંક પણ આવી જશે. ઓકે સર.